સાડી ત્યારે હતી 50-60 રૂપિયા. 50-60 રૂપિયા. પહેલી વાર હું ગયો હતો ને ત્યારે 50 રૂપિયા મળેલા મને. ઓસ્ટ્રેલિયા જઈએ? હા, ઓસ્ટ્રેલિયા જઈએ. બેન કહેતા હતા. લંડન ગયો હતો. લંડન? એ બિરજુભાઈ સાથે ગયો હતો. જેનાથી કલાકાર ઉજળો હોય છે, કલાકારની કલાકારિતા આપણે કહીએ છીએ ઉજળી લાગતી હોય તો એ છે સંગીત વૃંદ. અને ગુજરાતભરના અનેક કલા વૃંદને, કલાકારોને, કારણ કે કોઈ પણ કલા પારંગતતા એ પણ એક કલાકાર છે. કોઈ પણ ઉસ્તાદ, કોઈ પણ ગાયકી હોય એ કલાકાર છે. સારા આંગળીના ટેરવાથી એક કલાને દીપાવવી એ પણ એક કલા છે. તો આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર જેમણે પોતાની આંગળીના ટેરવાથી ગુજરાત પૂરતું સીમિત નહીં પરંતુ દેશ વિદેશમાં આંગળીના એ ટેરવાથી મીઠા સૂરની રંગત રેલાવી છે, જેને મીઠા સૂરની તાકાતથી મીઠા સૂર રેલાવ્યા છે એ લોક સાહિત્યકારો સાથે, અનેક સંતવાણી આરાધકો સાથે મીઠી સંગત કરી છે બેન્જોની. એવા બેન્જો વાદક નરેશભાઈ ભોજવિયા આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. અને મિત્રો સાથે તબલાની સંગત આપે છે એવા, જો કે જાણો છો બધા, કાર્યક્રમમાં આગળ મુલાકાત કરેલી એવા મુકેશભાઈ બારોટ પણ આજના સુરીલા સંવાદમાં મિત્રો ઉપસ્થિત છે. મુકેશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નરેશભાઈ, હવે ધીરે ધીરે આપણે વાતોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પરિચય આપશું, કારણ કે સ્ક્રીન ઉપર સ્ટેજને કાર્યક્રમોમાં જોતા હોય છે, ચહેરાથી ઓળખી જશે દુનિયા. ચહેરો જોશે ને એટલે ઓળખી જશે કે બેન્જો વાદક આ. પણ કદાચ અમુકને ખ્યાલ પણ ન હોય, પરિચય આપતા હોય ઠીક છે, પણ બેન્જોના સૂરથી પરિચય હોય, ફક્ત એ સોલાથી પરિચય હોય કલાકારોને. પણ ક્યારેક નામ ખ્યાલ ન હોય, કયા વિસ્તારના છે એ ખ્યાલ ન હોય, એવું બનતું હોય છે. એટલે ક્યાં રહો છો, મૂળ જન્મ સ્થળ કયું, એ વાત કરો પહેલાં. મારું નામ, પૂરું નામ છે નરેશ કરમસિંહભાઈ ભોજિયા અને વતન મારું સરવાણ. સરવાણ. અને તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. બરાબર, જિલ્લો બોટાદ. બોટાદ અને દેવી પૂજક સમાજમાંથી નવું. ઓકે, હવે નરેશભાઈ ધીરે ધીરે આપણે વાતની શરૂઆત કરીએ. અભ્યાસ જીવન, અભ્યાસ કેટલો કરેલો? અભ્યાસ 3 ચોપડી. 3 સુધી? 3 સુધી અભ્યાસ કરવાનું આમ કારણ પરિસ્થિતિ આર્થિક નબળી? પરિસ્થિતિ બહુ પહેલાં બહુ નબળી હતી ઘરની, બહુ ભણાણું નહીં. પછી ખેતી કામ કરતા, બહુ ખેતી કામ, પછી દાડીઓ બહુ કરી, ખેતી કામ બહુ કર્યું. બેનજાનું તો ભજન તો એવું બધું સાંભળતો પહેલેથી, શોખ બહુ હતો. ડાયરાને એવું બધું સાંભળું ને, શોખ બહુ હતો પહેલેથી. પછી બચપનથી ને તો આમાં લાગી ગયો સંગીતમાં. સંગીતમાં, ભજનમાં રસ? ભજનમાં રસ, હા, પહેલેથી. અમુક કલાકારને સાંભળતા હોય ને, અમુક
કલાકારને સાંભળતા હોય, તો ધીરે ધીરે બેન્જો વાદકને સાંભળતા હોય, હા બેન્જોના ટ્યુન સાંભળતા હોય, આમ ધીરે ધીરે શરૂઆત થઈ. એમાં કોણ પ્રેરક આમ કે એના બેન્જો ગમતા હોય? અનિકભાઈનું બેન તો મેં બહુ સાંભળ્યું. અનિપભાઈ અનિકભાઈ કેસેટ સાંભળીને ફોલો કેસેટ કરતા. સાંભળીને ફોલો કરવાનું, પછી એમાંથી શીખવાનું, સાંભળીને સાંભળીને બધું શીખવાનું, પછી પાછો ઘરે રિયાઝ કરવાનું કે આ રીતે વગાડે એ રીતે. નરેશભાઈ, શરૂઆતમાં એ નાનપણ હોય ને ત્યારે તમારે ભણવું હોય, ભણવા માટેની ફી ન હોય, પિતાના એ સંઘર્ષના દિવસો આપણે જોતા હોય, પરિસ્થિતિ ક્યારેક એવી થતી હોય, તો એ બાળપણમાં થોડી વાર આપણે જઈએ કે એવું માની લે કે તમારું બાળપણ છે, તો દાખલા તરીકે 7-8 વર્ષના હોય ત્યારે તમારે એમ ભણવાની ઈચ્છા ખરી? બહુ ખૂબ. હા, બહુ. એટલે કેવું આમ કંઈ ફીનું તમે કહેતા હોય પિતાને, એવા બનાવ ઘટના બનતી હોય ક્યારેક ક્યારેક, એવું કંઈ પ્રસંગ ખરો યાદ? તમારે ભણવા જવું હોય અથવા સ્કૂલેથી કીધું હોય કે ભાઈ હવે ફી ભરો? ના, એવું તો કંઈ હતું નહીં, પણ સરકારી હતું. સરકારમાં ગામમાં, હતા? સરકારમાં હતું. ત્યાં અભ્યાસ? હા, પણ અમારા રામાપીરનું બધું બહુ પહેલેથી આમ રથયાત્રા એવું બધું કાઢે ને, હા, તે નાથીને જ મને આમ શોખ જાગેલો, બધું સંગીતનો ને બધું એવું. રામાપીરની રથયાત્રામાં જતા? રથયાત્રામાંથી. બરાબર. એમાં આમ મંડળી હોય કે? ના ના, એમાં બધું આખું ગામનું આખું ગામ સમજતું હોય. હા, કાર્યક્રમ. હા, તો ભણવા જતો હોય ને પછી એ બધું નીકળે ને, પછી નિશાળ છોડીને બધું ના જોવા વહી જવાનું બધું. બરાબર. એટલે આમાં રસ હતો? હા, થોડો એમાં રસ હતો. એમાં જોવા જતા? જોવા જ તે. રામાપીરના પાઠ હોય કે કાર્યક્રમ હોય? ગમે આખા ગામમાં રથયાત્રા કાઢે ને, પછી આખા ગામમાં રખડવાનું સારું. નિશાળ તો પડી રહી એક પછી. અચ્છા, ટૂંકમાં રસ જ નહોતો, હા. એવું કહીએ. હા, એવું. પછી આમ કઈ રીતે ધીરે ધીરે પ્રથમ છે ને સ્ટ્રગલ આવતી હોય, મજૂરીએ દાડીએ જવું, હા. પ્રથમ શોખ હોય કે ભણવું નથી, ભણવા ન જવા માટે જતા હોય ને? ના ના, શોખ તો હતો પણ ધ્યાન બધું આમાં વહી ગયું. ધ્યાન આવે. હા, અચ્છા. એવું. અને મજૂરીને કઈ રીતે કરવા? પિતા કહેતા એટલે જતા કે ના, ના, ના. તમને રસ? એટલે ઘરની મજબૂરીને લીધે. અચ્છા, આર્થિક ગુજરાન ચલાવવા. આર્થિક ગુજરાન. કારણ કે પહેલાં તો બહુ તકલીફ હતી ઘરે, એના કારણે જવું પડતું. પ્રથમ ટૂંકમાં મજૂરીએ દાડીએ જવાનું. હા, દાડીએ એ જવાનું. દાડીએ કેવી રીતે જોવે આમ સમજા જેવું છે? તમારા માટે સામાન્ય હોય પણ લોકો માટે મહત્વનું છે. ક્યારેક એવું થતું હોય કે આખો દિવસ દાડીએ જઈ પૂરું કામ કરાવ લે, સવારે 9 થી સાંજના 6-7 વાગ્યા સુધી, ફક્ત 25 રૂપિયા આપે, 20 રૂપિયા આવે, આવું આવું બનતું. એ કેવી રીતે મજૂરી, શું કરવા જતા ને કેટલી હું તો ઓલો કપાસ આવે ને, કપાસ વીણવા જતો. કપાસ વીણવા? હા, આ વિસ્તારમાં કપાસ થાય. હા, આખો દિવસ જવાનું. આખો દિવસ? આખો દિવસ. ને કેટલા કાપતા દાડી? દાડી ત્યારે હતી 50-60 રૂપિયા. 50-60 રૂપિયા? આખો દિવસમાં. આખો આખો દિવસ વીણવાનું 50-60. દાડી પૂરી થાય ને, દાડીથી માણસ કંટાળી જાય, પછી એમ કંઈક કરવું છે કે એટલે કોઈ પણ કલાકાર હોય ને 2-3 ધંધા ફેરવે. આ લાઈન એવી છે કે અનેક ધંધા પછી મેળ આવે. પછી આમ કયા કયા ક્ષેત્ર સાથે જોડાણા તમે? આ એક સાઈડમાં ધીરે ધીરે મોકો મળતો એને ચાલુ હોય, નો પ્રોબ્લેમ, પણ દાડીએ જવું પછી કોઈ બીજા વ્યવસાય સાથે જોડાવવું, એના પછી બીજા વ્યવસાય સાથે? પહેલાં પ્રથમ તો બેન્ડ પાર્ટી ગામમાં આવે ને એમાં જોવા જતા. બેન્ડ પાર્ટી? હા. ઓકે. ગામમાં હોય ને ઓલો વરકોડો ને ફુલેકો ને એવું બધું જોવા જતા. પછી એમાંથી પછી જોઈને એમાં બધું સાંભળતા ને શીખતા. મારા ભાઈ મને લઈ જાય હારે જોવા. પછી બેન્ડ પાર્ટી પાછી જોઈને પછી ઘરની કરી બેન્ડ પાર્ટી. આ એમાં વગાડતા કે કેશિયો વગાડતા? બેન્જો બેન્જો જ વગાડતા. બેન્જો જ? આ બેન્ડ પાર્ટી સાથે? હા. અચ્છા. પછી ઘરની કરી બેન્ડ પાર્ટી. બરાબર. એટલે એમાં ફિક્સ આપી દેતા હશે પહેલા હા, જાતા fix. બીજા? હા, એમાં એ તો મજૂરી જેવું થયું. હા, મજૂરી. પછી તમે રીતે લીધો બેન? પછી બેન્ડ પાર્ટીમાં બહુ વગાડ્યું મેં. અચ્છા. 2012-13 સુધી વગાડ્યું. અચ્છા, ત્યાં સુધી બેન્ડ પાર્ટીમાં જ હતા? હા, ના, બેન્ડ પાર્ટીમાં જતો. પોતાની જ હતી? હા, પોતાની જ હતી. પછી આમ થોડુંક આમ આર્થિક થોડુંક જાતું રહ્યું ને સરખું થતું ગયું બધું ધીમે ધીમે. અચ્છા. એવું. લોકોનો પ્રત્યુત્તરને સાથ મળતો જતો હશે, લોકોનો વચ્ચે સપોર્ટ મળતો જતો હોય. ભજનમાં જતો, ડાયરા કરતો, પણ નાના અમુક જગ્યાએ કરતો. નજીકના પ્રોગ્રામ હોય તો ત્યાં બેન્ચોમાં જવા? હા. બાકી પાર્ટીમાં? બાકી બેન્ડ પાર્ટીમાં. અચ્છા. પછી વચ્ચે બેન્ડ પાર્ટી ધીરે ધીરે આમ કઈ રીતે મૂકી? એવો કોઈ અનુભવ થયો તમારા જીવનમાં કે આમાં કઈ રીતે આમ? ના, પછી તો અત્યારે ઓલું બધું ડીજેનું બહુ આવી ગયું ને,
હા 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 પછી બંધ જ કરી નાખી બેન્ડ પાર્ટી. અચ્છા પછી મને કેવું થયું કે હવે આ ન કરે, હા હા પછી બંધ કરી નાખ્યું. શરૂઆતમાં કેટલું આમાં આપતા? ટેમ હા આમાં બેન્જોમાં શરૂઆતમાં હોય નાના કાર્યક્રમોમાં જતા હોય તો આમાં કેટલો પુરસ્કાર આપતા? શરૂઆતમાં તો મને વધીને પહેલી વાર હું ગયો હતો ને ત્યારે 50 રૂપિયા મળેલા મને. પહેલી વાર 50 રૂપિયા? 50 રૂપિયા. હમ. કારણ કે એ આપણા શોખના ખાતર ગયા હોય હા હા ને એટલે કંઈ ના નક્કી ન હોય કે જે આપે એ. પછી ધીરે ધીરે પુરસ્કાર ધીરે વધતો. ધીરે પછી 300, પછી 500, પછી 1500 એમ વધતું ગયું. પછી 2500 એવું ધીમે ધીમે વધતું ગયું. પછી આમાં પણ જોડી બનાવી હશે ને કે તમારે બેન્જો એક હોય તબલાની જોડી હોય તો હા. કામનું ને મંજીરા વાદક જોઈએ તો તમે એક સેટઅપ ઊભું કરી શકો ગમે ત્યાં. તમને કોઈ ઓર્ડર મળે, કોઈ પાર્ટી કહે, કોઈ કલાકાર કહે તો તમે કે બેન્જો વાદકમાં હું ને તબલામાં આવી જશે. હા. એ થોડી વાત કરો. આમાં તબલ છે કયા કયા સાથે આવ્યા? ઉસ્તાદ તો બધા ફરતા ગામના ઘણા હતા, બહુ સારા. વચ્ચે વચ્ચે ઘણા હતા. હા, પણ એક ભાઈબંધ છે એમ, દોસ્ત બચપનનો, અમે શરૂઆતથી ને તો ભેગા. એ બાજુના ગામમાં જ રહે, કાનિયાર, નિલેશ કરીને નામ, નિલેશ કાલિયા. હા, ઉસ્તાદ બચપનથી ને સાથે. પછી તો મુકેશભાઈ, બચપનથી ને મેં બચપનથી ને બહુ અચ્છા ભેગા પહેલેથી. બરવાળા વિષ્ણુ બાપુની જગ્યાએથી હા પહેલેથી. સંત કુટીર. હા આપણે મુકેશભાઈનું ઇન્ટરવ્યૂ લીધું ત્યાં. હા. ના, અમે બચપનમાં બહુ પ્રોગ્રામ કર્યો હતો, ગોપાલ બાપુ સાધુ. પછી અમે બધા બહુ નાના નાના હતા ત્યારે એ સાહેબ હતા, શું નામ હતું સાહેબનું? ઝાલા સાહેબ. ઝાલા સાહેબ એ કે છોકરાને થવું બચપન એને જ કે લાવવા બધા, જે નાના બાળકો હોય ને બધા કલાકારો એને જ લાવવા. મુકેશભાઈ બારોટ, પછી હું. એ બચપનનો પ્રોગ્રામ એક યાદગાર છે. બરાબર. પછી ટૂંકમાં તમારી જોડી એમને વધારે સમય સુધી રહી. હા. પણ તમારું એક અમુક ટ્યુનિંગ આમાં નવું નવું કરવાની એક ભાવના હોય ને એ લોકો સ્વીકારે છે. તમારા આમ ટ્યુનિંગમાં કંઈ નવો સોલો વગાડતા હોય બેન્જોમાં, તમારું કંઈ નવું ખરું કે આ કરુણ રસ છે, શૌર્ય રસ છે, આમાં અલગ અલગ રસ આપવાનો, સપાખરાનું હોય તો એમાં કંઈ નવીન આમાં કંઈ કરેલું તમે? આમાં અલગ અલગ બેસવી એટલે ચાલુ ડાયરામાં નવીનતા ક્યારે આવી જાય નક્કી ન કહેવાય. એ આવી જાય અંદરથી, કુદરતી અંદરથી આવી જાય એવું બધું. અમુક માહોલ એવો હોય તો આવી જાય. અચ્છા, એક વચ્ચે પીસ સાંભળીએ બેન્જોનું, પછી ફરી વાર વાતોનો દોર આગળ દબાવીએ. એક પીસ સાંભળી લઈએ. મુકેશભાઈ, વચ્ચે બેઝિક વાતો કરી, આમાં પણ ગુરુ હોય, સંગીતના ગુરુ, કોઈ સંગીતના ગુરુ કે આપનો પરિવારમાંથી કોઈ પરિવારમાંથી કોણ કોણ શીખવાડતું અને કેવી રીતે શીખવાડતું? મારા બાપુજી હતા, સહીને વગાડતા, અમારા વારસામાંથી જ છે. મારા દાદા માંડવામાં ડાક વગાડતા. ડાક ડમરૂ? ડાક, હા. હા હા, બહુ એટલે વારસામાંથી જ મળેલું છે મને. બરાબર. હા,
મારા બાપુજી સૈને વગાડતા. શરણાઈ વગાડતા. શું નામ બાબાનું? કરમસિંહભાઈ. કરમસિંહભાઈ. પછી મારા ભાઈ ધીમે ધીમે મારા બાપુજીને એમ થયું કે બેન્જો લેવો છે બધે. હું અમદાવાદ બેન્જો લેવા ગયા, નાનો બુલબુલ લાવ્યા હતા. હા. એમાંથી મારો ભાઈ વગાડતો ધર્મેશ, મારા મોટા ભાઈ વગાડતા દલસુખભાઈ, પછી ધર્મેશ. પણ ધર્મેશભાઈ બહુ સારું વગાડતા ત્યારે બહુ. તમારા ભાઈ? હા. અચ્છા. પછી એને સાંભળતો બહુ મને મજા આવતી કે આ બહુ સંગીત ગદપ એટલે મજા આવે આપણને, આમ માઇન્ડ ફ્રેશ થાય એવું વાત. એની સાથી બેન બહુ સાંભળ્યું, મેં બહુ શીખ્યો ઘણું. પછી ભાઈ સાથે પણ વગાડવા જતા હોય ને એવું? હા, ભાઈ સાથે બહુ હારી ગયું, શીખવા ઘણું મળ્યું. અને બીજું કે અનેક એક ધામોમાં શરૂઆત થઈ હતી. એક ધામની વાત કરી તમે, કુટીરની. બીજા અનેક ધામો અને ગુરુ સદગુરુની કૃપા હોય. આ સાનિધ્ય છે આ પાળિયાદનું. હા, આમ તો ગૌશાળાનું સાનિધ્ય છે. એ મારી માટે એક બહુ મોટો આમ પરચો જ છે મારી માટે. પાળિયાદનો કૃપા છે ઠાકરની. અહીંયા પણ વગાડવા આવતા હોય? હા, બહુ આવ્યો ઘણું. હા, ધામમાં પણ? હા, બહુ આવ્યો. અચ્છા. પ્રોગ્રામ હતો, મારો ભાઈ હારી ગયો હતો ભરૂચ. બાની પધરામણી એવું થતું ને ત્યારે ભરૂચ પધરામણી હતી ઉમાબાની. ત્યાં હું મારા ભાઈ સાથે ગયો હતો. કલાકારમાં હતા રઘુરામ બાપુ દુધરેજિયા. મને બહુ વગાડતો પણ ખાસ બહુ એટલું બધું નહીં. મારા ભાઈ સાથે ગયો હતો ત્યાં. પછી મારા ભાઈએ વગાડ્યું. પછી મને બેસાડ દે નોય હોય તું વગાડે એમ. તો મેં વગાડ્યું. અને ત્યારે એવું હતું કે આમ બહુ હુજે નહીં આપણને. બચપન એવું હોય એટલે થોડુંક ગભરામણ એવું થાય, બીક લાગે એવું બધું થાય બધું. તો એ મારો ભાઈ મને બેહાડ દે તો કે વગાડતો હતો. પછી ઉમાબા સામે બેઠા હતા મારી. અચ્છા. ત્યારે પ્રોગ્રામ પૂરો થયો પછી બાને આમ બહુ મજા આવી ગઈ. આમ નાનું બાળક ભાળે ને એટલે કે બહુ સારું વગાડે. પછી દર્શન કરવા ગયો. પછી બાએ ઉપર હાથ મૂક્યો, બટા કે તું બહુ આમ આગળ આવીશ દુનિયામાં. એટલે ઠાકરના બહુ આશીર્વાદ છે મારી પર. 100%. અને નરેશભાઈ વચ્ચે અનેક મોટા કલાકારો સાથે ઓળખ થતી હોય, ટીમ હોય, અને સંતવાણી આરાધકો, ત્યાંથી દુનિયા ઓળખતી થઈ હોય આપને. સંતવાણી કલાકારો હોય, ડાયરાના હોય. એટલે પ્રથમ કયા મોટા કલાકાર સાથે મોકો મળ્યો? પછી તો ક્રમશ અને એ થોડી વાત. પ્રથમ જગમલ બાપુ બારોટ, પછી લક્ષ્મણ બાપુ બારોટ અરે મેં મુકેશભાઈ બહુ વગાડ્યું, ઘણું વગાડ્યું. પછી શૈલેષ બાપુ છે, કીર્તિભાઈ છે, પછી રામદાસજી બાપુ છે, માયા હતા છે. અચ્છા. ટૂંકમાં હાઇલાઇટ કલાકારો બધા? હા, બધા. પણ વધારે ઓળખાણ મળી હોય તો અલ્પાબેન સાથે જઈને પછી વધારે. અચ્છા. અત્યારે અલ્પાબેન સાથે, એની સાથે પરમેનન્ટ, બાકી અન્યમાં? હા, બાકી અન્યમાં. એટલે પણ આમ પરિવાર જેમ રાખે આપણને, એટલે એમ રાખે છે. અને હજી પણ રાખે છે પરિવાર જેમ. મહેન્દ્રભાઈ તેમના એટલે આમ પરિવાર જેમ જ થાંચે એમ. એક કલાકાર એક પરિવાર છે ને, બીજો એક ઘરે પરિવાર ને એક બારે પરિવાર, એવું છે. નરેશભાઈ, બીજું કે ગુજરાતમાં તો ખૂણે ખૂણે પ્રોગ્રામો કર્યા છે. બીજા રાજ્યની વાત હોય, વિદેશની વાત હોય, ત્યાંથી કલાકારની ઓળખ થતી હોય. સંગીત વૃંદ, હું એ કલાકાર જ કહું એને પણ. તો વિદેશમાં ક્યાં ક્યાં મોકો મળ્યો? બીજા રાજ્યમાં, બહાર? વિદેશમાં તો અલ્પાબેન સાથે જ તે ઓસ્ટ્રેલિયા. હા. મને આમ કંઈક ખબર નથી પડતી એટલે મને કાંઈ નહીં એમ. એટલે બેન ભાઈ હોય એટલે મારે કંઈ ઉપાધિ ન હોય. અચ્છા. હા, કે મારે શું કરવું બહાર થઈને, કારણ કે એવું આપણને ઇંગ્લિશ ને એવું કંઈ આવડતું ન હોય. એવું. ઓસ્ટ્રેલિયા જઈએ? હા, ઓસ્ટ્રેલિયા જઈએ બેન કહેતા. બરાબર. આમ બીજા રાજ્યોમાં કરેલા હોય ગુજરાત સિવાય? પછી યુકે લંડન ગયો હતો. લંડન? એ બિરજુભાઈ સાથે ગયો હતો. બિરજુભાઈ? હા. વિદેશને ટૂંક 2 દેશમાં જઈ આવ્યા? હા, 2 દેશમાં. ક્યાં બાત, ક્યાં. કલાકારનું જીવન આમ સંઘર્ષ ભરેલું. પરિસ્થિતિ ગમે તે હોય. હા, હકાભાનો એક જોક્સ ગમે મને કે કાર્યક્રમમાં મારી માસી ઓફ થઈ ગયા તો કાર્યક્રમ મરત. અમારા ગમે એ ઘરના ગમે એ સમસ્યા હોય, એમ ના હાલે, પબ્લિક એટલી આવી ગઈ છે, આવું બનતું હોય. વચ્ચે આનંદ કરાવ.
એ કલાકારની પડદા પાછળની એક જિંદગી હોય છે. આમાં શું શું સમસ્યાઓ થાય? એમાં સમસ્યા એક કડવો અનુભવ ઘરનો જ હતી. ઘરે દવાખાનું એવું હતું, મારા ભાઈ પડી ગયા હતા બાઇક ઉપરથી, મારા બાપુ ને મારા ભાઈ. મારા ભાઈને એમરેજ થઈ ગયું હતું બે, કારણ એમને આમ 10-15 દી તો ભાનમાં જ નહોતા. અને બધા પ્રોગ્રામ મારે લીધે લેવાઈ ગયેલા બધા. નાય કેમ કઈ રીતે પાડું એવું થતું. દવાખાનાને દોડી ટેન્શન બધું ભેગું થાય. પછી કારણ કે ઘરે એવી પરિસ્થિતિ હોય એટલે જવું પડે, તો પછી જવું પડતું બધું કાર્યક્રમમાં તો જાઉં. કાર્યક્રમમાં તો કારણ કે હું ના પાડું તોય પછી બીજો કોઈ મળે નહીં સારું હોય એવું થાય. એટલે એવું બધા અનુભવ ઘણા થયા. એક એવો અનુભવ હતો કે મારી પાસે બેન્ચો નહોતો બહુ સારો. પછી વિષ્ણુ બાપુની જગ્યા છે, સંતરામ બાપુની જગ્યા, અત્યારે વિષ્ણુ બાપુ છે, ત્યાં દર આઠમ હું ભરવા જતો. બાપુને બહુ આશીર્વાદ છે. તરણેતર દર વર્ષે મેળો કરે, ના દર વર્ષે હું જાઉં મેળામાં. તો મને કે તું બેન્જો સારો લઈ લે, પણ પરિસ્થિતિ નબળું એટલે ન લઈ શકું. પછી બાપુએ બધું સેવ ગણને બધું કંઈ પૈસા ભેગા કરીને મને બેન્જો લઈ દીધો. બહુ બાપુના બહુ આશીર્વાદ છે. કચ્છનો પ્રોગ્રામ છે, પહેલી વાર જ મને સબીર ઉસ્તાદ બહુ આમ ગુરુ સમાન માનું તોય કહી શકાય, ગુરુ જ કહેવાય. મને કચ્છમાં પહેલી વાર લઈ ગયા સમૃદ્ધસિંહ બાપુ હારે. ત્યારે બહુ ઉસ્તાદનું આમ દિલથી આમ આભાર માનું છું, કે ગુરુ માનું કે બધું પહેલાં પેમેન્ટ આપ્યું હોય તો ઉસ્તાદની થકી મળ્યું છે. પછી તો મને ઉસ્તાદજી ઓગેશપુરી બાપુ સાથે પણ ત્યારે લઈ ગયા વગાડવા. પછી સમૃદ્ધસિંહ બાપુ સાથે પણ ઘણી વખત. પછી મુકેશભાઈ બારોટ છે એમની સાથે બહુ સંગત કરી. પછી ઉમેશભાઈ પરમાર છે એમની સાથે બહુ સંગત કરી. અત્યારે ચાલુ હજી હાલમાં અત્યારે કન્ટિન્યુ મુકેશભાઈ. અત્યારે જીતુભાઈ છે, પછી જીતુભાઈ બગડા જીતુભાઈ બગડા. ઉસ્તાદો બધાય દિલથી નામ વાલા. એટલે એકાબીજાને સમજવી કે એવા ઉસ્તાદો કે આપણું એ સમજીએ કે એમનું હું સમજી શકું એવું. પછી એક તાણિયારમાં એક મારો મિત્ર જ છે નિલેશ કરીને, એ બચપનથી મેં સાથે. બાકી તો ઉસ્તાદો ઘણા છે, મને શું વાત કરવી બધી. જે મોરારી બાપુ એવોર્ડ આપ્યો એવા રમેશપુરી બાપુ, એમની સાથે બહુ વગાડ્યું મેં. પછી પીપળીના પ્રોગ્રામમાં છે ત્યાંય પણ બહુ વગાડ્યું, સવારામ બાપુની જગ્યામાં. પછી ચલાળા છે જનકસિંહ સાહેબ, ત્યાંય બહુ વગાડ્યું. ચલાળા જે અમારી બાજુમાં આવ્યું રાણપુરની બાજુમાં, ત્યાં મેં બહુ ખૂબ વગાડ્યું દર પૂનમે. હરિસિંહ સાહેબ હતા ત્યારે, અત્યારે છે જનકસિંહ સાહેબ, જનકસિંહ બાપુ અત્યારે હાલમાં ગાદીપતિએ છે. નાથની મને બહુ આમ પ્રગતિ, પહેલેથી મેં એના બહુ વગાડ્યું. જગમલ બાપુ સાથે વગાડ્યું પહેલી વારના બારોટ. પછી એક બીજો કડવો અનુભવ એવો થયો, ઓસ્ટ્રેલિયા ગયો ને આતા ને અલ્પાબેન હતા, ત્યારે મારું મોનિટર બંધ થઈ ગયું હતું બેન્જાનું. તે પછી નાચ્યા જ કરું ત્યાં વાગ્યું નહીં મોનિટર. પછી હું થોડુંક આમ એમ થયું કે હવે શું થાય છે, હા પરસે વળી ગયો. ત્યાં જઈને બધું બંધ થઈ જાય તો અઘરું થાય. તો આતા કે મુંજામાં અહીંથી હું ગોતી આવું કે ગમે નથી. પછી આતા તરત ગયા, નાથીને બહુ મને આમ મોંઘું સ્પીકર લાવી દીધું આતાએ, માયા આતાએ. એટલે આમ એક પરિવાર જ કહેવાય ને કલાકાર. સંગીતનો કલાકારનો એક પરિવાર છે. અને આમ ઝીણું બધી વાતનું બધું સાચવે અને ધ્યાન રાખ્યા. નકર બહાર નીકળવો તો મને તો કંઈ ખબર ન પડે. આમ પહેલાં હું આગે પ્રોગ્રામ જાતો જ નહોતો, નજીકમાં ગામડામાં એ કરતો. પણ પછી એમ થયું કે ના બરાબર છે, એમાં જવું પડે. પછી જવા માંડ્યું બહાર બધી. ક્યાં બાત. પર નરેશભાઈ ખૂબ આનંદ આવ્યો આજે. જીવનની ઝરમરની વાતો, સંઘર્ષની વાતો કરી.
આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જતાં જતાં એક પાછું સોલો કે કંઈક ગીત સાંભળી લઈએ, પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ.